પરંતુ જો તમે ઈચ્છો તો તમે ફરાળી સુખડીનો સ્વાદ પણ માણી શકો છો. પરંતુ હવે એના માટે તમારે જાણવું પડશે કે આ ફરાળી સુખડી કઈ રીતે બનાવી શકાશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઉપવાસ હોય તો કંઈક અલગ અલગ ખાવાનું મન થયા જ કરતું હોય છે. હવે આવામાં અમુક એવી ટ્રેન્ડી રેસીપી તો હોય જ છે, પરંતુ સાથે સાથે અમુક ઓથેન્ટિક રેસિપીઝ જે હોય છે એને ખાવાની પણ ખૂબ મજા પડે છે. દાખલા તરીકે સુખડી. હવે ઉપવાસ હોય તો સુખડી તો નહીં જ ખાઈ શકાય, પરંતુ જો તમે ઈચ્છો તો તમે ફરાળી સુખડીનો સ્વાદ પણ માણી શકો છો. પરંતુ હવે એના માટે તમારે જાણવું પડશે કે આ ફરાળી સુખડી કઈ રીતે બનાવી શકાશે. તો મિત્રો, આજે આપણે જાણીશું કે ઘરે ફરાળી સુખડી કઈ રીતે બનાવી શકાય. હવે ચૈત્ર નવરાત્રિને વ્રત દરમિયાન અવનવી રેસીપી ખાવાનું મન થાય તો તમે આ ઘરે રહીને ફરાળી સુખડી બનાવી શકો છો. હવે આના માટે તમને જોઈશે મગફળી, ગોળ, નારિયેળ, ઘી, ઓટ્સ, મિલ્ક પાવડર અને થોડો ગુંદર. સૌથી પહેલાં તમારે શું કરવાનું, એક પેનમાં મગફળીના દાણા કાઢી એને શેકી કાઢવાના. શેકાઈ જાય, ઠંડા થઈ જાય એટલે જારમાં નાખીને એને ક્રશ કરી લેવાના. હવે એ ક્રશ થઈ જાય એટલે એને અલગ કાઢીને એ જ પેનમાં નારિયેળનું છીણ હળવા હાથે શેકી લેવાનું. હવે એક પેનમાં ઘી ગરમ થવા દેવાનું અને આ ઘી ગરમ થાય એટલે એમાં ગુંદર નાખીને શેકી કાઢવાનું અને પછી એમાં જ ગોળ ઉમેરી એને ઓગાળી લેવાનું. હવે આ જ મિશ્રણમાં ખજૂરની પેસ્ટ, મગફળીનો પાવડર, મિલ્ક પાવડર, નારિયેળનો પાવડર, ગુંદરનો પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ મિશ્રણ સારી રીતે મિક્સ કરી એને થોડી વાર શેકાવા દો. આ મિશ્રણ થોડી વાર શેકાય એટલે એક પ્રકારની સ્મેલ આવશે, સુગંધ આવશે, એટલે તમારે એક પ્લેટ લઈ એને ઘી લગાવીને રેડી કરી દેવાનું છે. હવે આ જે થાળી આપણે ગ્રીસ કરી છે એની અંદર આપણે જે પેનમાં મિશ્રણ રેડી કર્યું છે એ કાઢી લેવાનું છે. આ મિશ્રણ જે તમે પ્લેટમાં કાઢ્યું છે એને સારી રીતે ફેલાવી દેવાનું છે. હવે થોડું સુકાવા આવે એટલે એને છરી વડે ચોસલા બનાવી દો. બસ તૈયાર થઈ ગઈ તમારી ફરાળી સુખડી. તમે ઈચ્છો તો ઉપર ડ્રાયફ્રૂટ્સનો ભૂકો કરીને પણ નાખી શકો અને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી દો. તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે વ્રત દરમિયાન આ ફરાળી સુખડીને ટ્રાય કરી શકો અને સર્વ પણ કરી શકો. તો મિત્રો, ઉપવાસ દરમિયાન પણ જો તમને આવું કંઈક ગળ્યું ખાવાનું મન થાય તો તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.